હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. તો આ અમારો પહેલો વ્લોગ છે, તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. હા ભાઈ કહે છે શેર કરી દેજો. મગની હિંગુ તોડવા આવ્યા છે. મને આવડતી નથી પણ હું તોડું છું. હા, કેમ તોડે જો? તમને આવડતું હોય તો કેવો કેમ તોડવાનું હોય. આમાં જો કેટલી બધી હિંગુ છે પણ કાશી છે, પાકી નથી. એ પાકે નહીં હજી, હમણાં વાર લાગે એ પાકવામાં. કહું છું ક્યારની એક શર્ટ લઈ આવજો, તો શર્ટ નથી લઈ દેતા. કેટલા બધા મચ્છરા કરે. તો આપણે મગની હિંગુ તોડી નાખી. એટલી તોડી છે, હજી બાકી છે. આ બધું જોઈ લો. ડોડા ખાવા છે તમારે? આ ડોડા દેખાડે, પાડ્યા બધા ડોડા. હો હા, મૂછ જ હોય એમાં. આ જો આ ખાઈ ગયા છે. કોક તોડી નાખેલો છે. લે આ તો બોલ, આમ જો આ તોડી નાખ્યો કોકે. આમાં દાણા જ નહીં, તાર દાંત જેવા છે દાણા આમાં. સીબડું ક્યાં છે? હા, હાલો એટલી ઠેલી મગ તોડ્યા છે. મગ નથી, અડદ છે. એટલી ઠેલી અડદ તોડ્યા છે. હવે થોડા છે, તોડી નાખીએ. એમની આ મગ કહેવાય કે અડદ કહેવાય? તમે કોમેન્ટ કરી નાખજો. આને શું કહેવાય? મને તો નથી ખબર પડતી મગની અડદમાં. મને નથી પડતી. આવી કંઈક છે હિંગુ. આમ તો પાણી પીવા બેઠા છે. હું તો નાસ્તો કરવા બેઠી. ભૂખ ન લાગી? અત્યારમાં લાગી? અત્યારમાં નો નાસ્તો કરે. અત્યારમાં નાસ્તો કરે. બોલો હજી કેટલા વાગ્યા? 9 વાગ્યા. તો સવારમાં અડધી રોટલી ખાવ. તને કોઈ ના પડે આખી રોટલી ખાતી હોય તો? હે, અમને ન ભાવે. ભાવે કેમ નહીં? આમ જો મેં ચેવડો બનાવ્યો. આમ જો કેવો મસ્તીનો બનાવ્યો. કોઈ ખાવા ન આવતા? આવજો બધા ખાવા. તો નાસ્તો કરીને હવે આપણે મગ તોડવા ભાગીએ પાછા. મને તો હારા સડે. એ મમ્મી, અમાર વાડીએ કેટલા બધા પંખા છે. એમ જો 1 2 પંખા શરૂ કરી દીધા. પંખા નો કહેવાય, પવન સખી કહેવાય. હવે એને પંખા કહેવાય, એને પવન સખી કહેવાય. પંખા નો કહેવાય. હવે એને તને શું ખબર પડે? તોડવા મળે ગાયકા. આમ જો આટલી ઠેલી ભરીને તોડ લીધા છે. હવે મને પગ દુખે છે, તોય મને આ તોડાવે છે. હા, તોય તોડવા મળે. આમ જો મારા ચપ્પલ ગાળાવાળા બગડ્યા. આમ તો ચપ્પલ ગાડ નહીં. તને કોણ કહે? રાખ. હા, હું ખૂતાડી દઉં તો ખેંચી દે. ઓય બાપા, માઠી ને ક્યાં ત્યાં ખેંચી દે. હાલ, ખેલ મને હાથ છે. તને આપી 100 રૂપિયા મેલજો એટલે ખેલ. આ થપ્પડ નહીં ખેલ લો. 100 રૂપિયા મેલજો એટલે ખેલ. પીસા જ નથી. લે ખેંચ. તું ચક પગમાં ખૂતાડી દેતી. ખબર પડે મને આવડે. તમે હાલ તોડવા મળી ગાય આવે. મને મજા નતા. આ એટલા છે તોડવાના. मुझे अपने घर जाना है. मुझे अपने घर जाना है. मैंने मारा घर जाऊं से. સીપડા ખાવા છે તારે? હે, લાવો ને ભૂખ હાલે. લાગી. આ નાનું છું. મેલજો. આમ હાલ ઓલા ટીપણે વેલા ધોવાના છે. ના મને એમ ના. ધોઈને ખાવા દો તારે. કેમ જો સીપડા નતા આપતા. આપી દો. ખવડાવો મને. હાલ પેલા ઓલા પણ ધોવાના છે. થાકી દે. ધોવા દો તારે. તમે ધોતા હો ને લેતા હો. ત્યાં જ જવાનું છે. હાલ લે. સીપડા ખાવા તારે? આપતા નથી કીધા. ઓલે 2 સીપડા મોકલાવું મારા વાલા. એક સીપડું આપતા નથી. આવું નથી જોતો. આ તો ગઈઢું છે. ઈ હારું છે તારા કહો. ગઈઢું હા આપો. ટીણ્યું. હા. સીપડા ખાઈ લઈએ હવે. પછી ઘેર વ્યા જાય. ઘેરે નથી જવાનું. આમાં ઝાડવા ખેવાનું છે. ઘેરે જવા વાળી ઘરે જવું છે. મને મજા નથી. ગળામાં દુખે. એટલે ગરમ દુખે. તમને વાડીએ લેવા. આ કે ઘેરે ભાગવું છે, તો હવે આપણે ઘેરે ભાગી. હાલે ઠેલી લઈ લે. 2 બાટલો લઈ લે. બપોર પછી પાછા ઝાડવા ખેંચવા આવશે. અત્યારે છે ને આવશે આવશે. જોવો તો આવે છે. જોવો તો
દાંત કાઢે તો આમ જો સીપડું ખાવું નથી ને ત્યાં મેલ દીધું. કા કરી દીધું બોલો અને સીપડું ખાવું ન હોય તો તોડતી ન પણ હોય આ સીપડું આખું મુસીબત છે. સારું છે હજી કાંઈ નથી આ મેલ દો તમે ખાવા જ લીધા તો. અમારે હેઠું છે તમે ન કોઈ ખાય. ખા તું ચાલો ચાલો ટીંગડવો તો દે. ટીંગડ દે હવે જાય છે ઘરે. મમ્મી આ હાલો હવે જાય ઘરે. ચાલો આ ઘેરે ને કામ ચડી જાય માથે આગળ શીપલી તણાઈ જતી ને અહીંયા ચાલ આ બધું હાલ ની અહીંયા હાલવાનું છે ત્યાં નથી હાલતી ને અહીંયા હાલવા દે બોલો શું કરવાનું પા બધું હાલ હા જો આ અમારા ગામની નદી છે હાલે ગાય બે જા ગાડીમાં આમાં શીખવું છે પડાય એવું છે ક્યાં વી જાય તું પણ એ કઈ હોય ને સાઈ થી નાખી દીધું ને પગું સગરવા ગઈ ને સપલું નીકળી ગયું. જાની ને કઈ એ કઈ હોય ને આગળ થોડું તો મને આખી નવડાવી દીધી અમારે. મને પલાળ દે મૂકીને વી આવ્યો ઓલા પણ એને રોવા માંડી પછી પાછો આવ્યો રોવા માંડી તો પાછો લેવા આવ્યો હું પછી રડું બડું નહીં હું તો. જીજુ બીજું ની રોવા તો મીઠી આગળ અરે 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 જાય છે હવે જટકડા પગે લાગવા આશ્રમે તો કન્ટિન્યુ બન્યા દો સાટા ચાલુ છે ધીમા ધીમા ગી ગયા છે આશ્રમે હા જો જાય યારો શ્રીફળ વધારે છે વાહ હવે વાહ જય હનુમાનજી મહારાજ જય જીવારામ બાપુ આ સમાધિ છે જીવારામ બાપુની આ પાછળ નદી છે આ છે અમારા ગામનો ડેમ જોઈ લો અય ન્યા ક્યાં જા ન્યા નથી જવું ભલે રહ્યું ગરમ એ ગરમ જ હોય આ ઓલું પાણી આવે આ ડેમ જુઓ આ ડેડકડા છે એની પાછળ જ છે એક્ઝેક્ટ ક્યાં જાસ ત્યાં પડી જાય કાઢવાય નહીં આવે કોઈ આવી આવે અને ફોટા પાડવા વરસાદ આવે ને તો ફોટા પાડવા લોકેશન જો એક નંબર. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.